વાગ્યા સુધી 8 જિલ્લા સાવધાન થઈ જાય, કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં વરસાદ તબાહી મચાવી શકે છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું, એટલે કે ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત પોરબંદર, રાજકોટ અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, નર્મદા અને તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે દાહોદ, મહીસાગર, અરવલ્લી અને બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, જામનગર, મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે અમદાવાદ અને ગાંધીનગર તથા મહેસાણામાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે, જેનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, પાટણ, બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ। 1 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે સમગ્ર ગુજરાતને વરસાદ ગમરોડી શકે છે, અને એમાં પણ 8 જિલ્લા એવા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત અલગ અલગ જિલ્લાઓ એવા છે, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, કે જ્યાં પણ રેડ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સારો એવો વરસાદ નોંધાયો છે। હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની હેલી આવી શકે છે। આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં વરસાદની આગાહી, મેઘરાજા ધમધોકાર વરસી શકે છે। 1 વાગ્યા સુધી 8 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે લોકોને સાવધાન થઈ જવાની જરૂર છે। જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહેતા હોય છે, તેમના જે છે ઘરોમાં પાણી ન ઘૂસી જાય તેનું ધ્યાન રાખવું, ઘર વખતે નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવાની જરૂર છે। સાથે સાથે ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં નદીઓની નજીક તે ઘર હોય છે, અને નદીઓ બે કાંઠે વહેતી થતાં તેના પાણી પણ ક્યાંક ઘરમાં આવી જતા હોય છે, તેના માટે સાવધાની રાખવાની જરૂર છે, એટલે કે તબાહી મચાવી શકે છે, પણ લોકોને સાવધાન રહેવાની જરૂર છે, સાવચેતીના પગલાં લેવાની જરૂર છે। નદીના પટની આસપાસ જો આપ જઈ રહ્યા છો તો પછી ત્યાંથી સાવધાનીથી ત્યાંથી પસાર થવું જોઈએ। તો 1 વાગ્યા સુધી 8 જિલ્લા એવા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણના કે જ્યાં વરસાદ તબાહી મચાવી શકે છે। ન્યૂઝ રૂમથી વિંડીના માધ્યમથી અમારી સાથે કિન્નરી જોડાઈ ગયા છે, મારા સહયોગી। કિન્નરી, કયા જિલ્લામાં મેઘમહેર થઈ શકે છે? ભારે વરસાદ કયા જિલ્લામાં? સામાન્ય વરસાદ? બિલકુલ પ્રીતિ, જણાવવા માંગીશ જે પ્રમાણે અત્યારે મેઘરાજા સમગ્ર ગુજરાતને ગમરોળી રહ્યા છે। મહત્વપૂર્ણ રીતે જો વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંને ઉપર અત્યારે મેઘરાજાની જે મહેરબાની થઈ છે, અનરાધાર વરસી રહ્યા છે મેઘરાજા। અને જો વાત કરવામાં આવે વરસાદની આગાહીની, તો 1 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કે જે 8 જિલ્લા છે, આ 8 જિલ્લાની માટે થઈને જે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, સાથે જ અત્યારે આ 8 જિલ્લાના જે લોકો છે તેમના માટે થઈને અત્યારે મુશ્કેલીભર્યો સમય ચોક્કસથી આવી શકે છે, કારણ કે વરસાદની જે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, નવસારી હોય, વલસાડ હોય, ડાંગ હોય, હું આપને બતાવવા માંગીશ વિંડીના માધ્યમથી કે વિંડીની અંદર આપણે દર્શાવવા માંગીશ જૂનાગઢના અને સૌરાષ્ટ્રના જે ભાગો છે, આ તમામ જગ્યાએ જે ભારે વરસાદી વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, અને આ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરાંત જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, વલસાડ હોય, ડાંગ હોય, નવસારી હોય, તમામ જગ્યાએ હાલ રેડ એલર્ટની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને સૌરાષ્ટ્રના અન્ય જે ભાગો છે, જૂનાગઢ છે, ધારી છે, માધવપુર, વેરાવળ, કોડીનાર, તમામ જગ્યાએ પણ જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરાંત જો વાત કરવામાં આવે કેટલીક જગ્યાએ બોટાદમાં પણ વરસાદ વરસી શકે છે, જે મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપર જ્યાં વાત કરવામાં આવે કાલાવડ છે, ખંભાળિયા, જામનગર, તમામ જગ્યાએ વરસાદની જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મહત્વપૂર્ણ રીતે 8 એવા જિલ્લાઓ છે કે જ્યાં 1 વાગ્યા સુધી સાવધાન રહેવાની જરૂર છે। મેઘો મુશળધાર વરસી શકે છે અને તબાહી પણ મચાવી શકે છે। બિલકુલ, આભાર કિન્નરી તમામ વિગતો માટે।